કેબિનેટ બેઠકને લઈને મંત્રી ઋષિકેશ પટેલ નિવેદન આપી રહ્યા છે સાબરી અને એ પ્રાથમિક કારણ એફઆઈઆરની સાથે ને એફઆઈઆરમાં પણ ખૂબ સંગીન ઇલ્જામ જેને કહેવાય કલમો કહેવાય એવી કલમો પણ લગાવી છે અને અને તમને ત્યાં આગળ એસપી શ્રીએ અને કલેક્ટર શ્રીએ પણ ત્યાં માહિતી આપેલી જ છે. લૂપ હોલ્સ એટલો છે કે 24 ડિસેમ્બર 24 સુધી એની પાસે સંગ્રહ કરવાનું લાયસન્સ હતું, એ સંગ્રહ કરતો હતો. ડિસેમ્બર પછી એટલે નવા વર્ષે જાન્યુઆરીથી લઈને 20મી પહેલી એપ્રિલ સુધી એની પાસે કોઈ પણ પ્રકારનું આ પરમિટ હતું નહીં. એ દરમિયાન તમારા સરકારના નિમેલા કલેક્ટરની નીચે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે અને મામલતદારે આ ત્રણેય જણાએ સુપરવિઝન કર્યું નથી. જો સુપરવિઝન કર્યું હોત તો ખબર પડે કે માલ ક્યાંથી આવ્યો, ઉત્પાદન ચાલુ છે કે કેમ. તો તમે એક જ સેકન્ડ તો તમે આ ત્રણેય અધિકારીઓ સામે કેમ કોઈ એક્શન લેતા નથી? પોલીસની જયારે તપાસ થઈ આ પોલીસ નહીં, આ તો વહીવટી ફેલ્યોર છે. આમાં પોલીસ આવતી જ નથી. આ તો વહીવટી ફેલ્યોર છે. આમાં પોલીસ ક્યાં આવી? ફરીથી જયારે પરમિશન માંગી એ વખતે એને જે અભિપ્રાયો નીચેના મેળવવાના હોય, આરએનબી છે કે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ છે કે પોલીસનો વિભાગનો, ફાયર સેફટીના, આ વગેરે કોઈ પણ સકારાત્મક અભિપ્રાય ત્યાં આવ્યો નહોતો અને એની મંજૂરી પણ નહોતી આપી. પરંતુ પોલીસે જયારે એની તપાસ કરી, વિડીયોગ્રાફી કરી, એ સમગ્ર બાબત તમને કહેલી જ છે, એસપીએ કહેલી જ છે. પરંતુ 12મી પછી 12મી થી આજ તારીખ સુધીમાં જે દિવસો ગયા એ દિવસો દરમિયાન એને ગેરકાયદેસર રીતે આ સ્ટોરેજ વાળી જે જગ્યા હતો એનો ગેરકાયદેસર એનો ઉપયોગ કર્યો. હવે હું તમને એ પૂછું છું કે સર્કલ ઓફિસરો જવાબદાર છે કલેક્ટર માટે, બરાબર? સર્કલ ઓફિસરને દર 2 મહિને આવા તમામ એકમોની ચકાસણી કરવાની હોય છે, જેને પરમિટ હોય એ પણ, પરમિટ ન હોય એ પણ, બરાબર છે? એટલે સર્કલે તપાસણી તમારી 12મી માર્ચે કરી છે અને એણે એવો રિપોર્ટ આપ્યો છે કે આ ગોડાઉન જ છે, અહીંયા આગળ ખાલી છે, કશું જ નથી, બરાબર છે? તો 12 થી લઈને 1 એપ્રિલ દરમિયાનના 20 દિવસમાં આટલો બધો બારૂદ ત્યાં આવી જાય છે અને એ નિર્ણય લેવાની પ્રક્રિયા મામલતદાર ટુ એસડીએમ ની વચ્ચે પડી રહે છે. 20 દિવસ સુધી કેવી રીતે પડી રહે? આટલી સેન્સિટિવ બાબત, સાહેબ. આ બાબતે આ તો વહીવટી ફેલ્યોર છે. એમાં પોલીસ કે એફએસએલ કે આવતી જ નથી. એમાં વિવેકભાઈના પ્રશ્નમાં ઉમેરું કા પછી સાહેબ તમે છે ને સીટનો જે લાઇન ઓફ ઇન્વેસ્ટિગેશન છે એનો સ્કોપ તમે વાઇડ કરો અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનું જે ફેલિયર છે એનું ઇન્વેસ્ટિગેશન થશે કે નહીં એને તમે વાઇડ કરો. સાહેબ આ ફેક્ટરીઓની અંદર ઇન્સ્પેક્શન માટેના ડિપાર્ટમેન્ટના ફેક્ટરી ઇન્સ્પેક્ટરો ત્યારે ત્યાં ચેકિંગ કરેલું છે કે રિપોર્ટ આપ્યા છે જિલ્લા તંત્રને, અને કેટલા ફેક્ટરી ઇન્સ્પેક્ટરોની જગ્યાઓ ભરાયેલી છે? જવાબદાર અધિકારી સામે પગલાં લેવા શકે કીધું કે પેલા તો ભાગીદાર બધું વાત કરી. એક્ચ્યુઅલી સાહેબ સીધી જવાબદારી એસડીએમ ની. અમને તો એવી માહિતી છે કે તમારા લોકલ કોઈ ભાજપના નેતાએ જ એસડીએમ ને કહ્યું તું હાલ નિર્ણય નથી લેવાનો, મામલતદારને એમ કહ્યું હતું, એટલે મામલતદારના ત્યાં 13મી માર્ચથી આવેલો. આ બધી જોતોની વાત છે, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ, સીટની રચના કરી છે ને જરૂર પડશે તો રાજ્ય કક્ષાએ પણ આનો જે તમે જે સ્કોપ કહો છો આખા વિષયની અંદર આ પરમિશન વાળો વિષય છે, બહારથી ક્યાંથી જથ્થો આવ્યો, કોને સપ્લાય કર્યો, આ તમામ વિગતો એ આ સ્કોપમાં વણી લેવામાં આવી છે. છતાંય જરૂર પડે, મારે હર્ષભાઈ સાથે પણ વાત થઈ છે, જરૂર પડે રાજ્ય કક્ષાની પણ કોઈ સમિતિની જરૂર પડશે તો આપણે કરીશું. પણ એક વખત પ્રાથમિક અહેવાલ જો આવી જાય ત્યાંથી, એના પછી તાત્કાલિક આપણે એના આગળ નવી વ્યવસ્થાઓ ઉભી કરીશું. ચાલો, આમાં તમે બધાએ રાજ્ય સરકારે મંત્રીશ્રીઓની ટીમનું ગઠન કર્યું છે અને એનો અભ્યાસ ચાલુ છે કે
કે રત્ન કલાકારો સુરત ખાતે જે કામ કરી રહ્યા છે એમને મદદ કરવી હોય તો કેવી રીતે કરી શકાય એ આખી સમગ્ર આસ્પેક્ટની અંદર હીરા ઘસવાવાળા મેન્યુફેક્ચરિંગવાળા સંલગ્ન કેબિનેટમાં કઈ હતું? ના આજે કોઈ ચર્ચા નથી થઈ, પરંતુ એ ભૂતકાળની અંદર આ વાતની ડિટેલમાં ચર્ચા થઈ છે. થેન્ક યુ.